નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. આમ તો યાત્રા પૂરી કરીને આવીએ ત્યારે લગભગ સભા હોય, પણ તે દિવસે ઘણું મોડું થઈ ગયું હતું અને બધાને જવાની ઉતાવળ હોય એટલે આપણે કાંઈ બેસાડ્યા નહોતા. મોટા મંદિરે પણ કાંઈ સભા થઈ નહોતી અને આજના રંગોત્સવની જાહેરાત કરેલી જ હતી. એટલા માટે જ ખાલી તમને બોલાવ્યા છે કે જેથી કરીને અમારે ના પાડવી ન પડે, કાલ ન આવતા એમ. તો આપણી બોટાદની પાઠશાળા, તો એના દ્વારા અને સાથે સાથે રાજકોટ મહિલા મંડળ, તો એમના દ્વારા આપણે રામેશ્વરની અંદર કથાનું આયોજન કર્યું. કથા મેન હતી, યાત્રા તો હવે જતા હતા એટલે ઠીક છે કે ગયા. તો આપણે જોઈ શકીએ કે કથાના યજમાન આખી પાઠશાળા હતી. તો તમે કથામાં કેટલા પૈસા આપ્યા કહેશો મને? એ તમે કથાના આપ્યા? તો રામકથા અથવા તો કોઈ પણ કથા જ્યારે કરવી હોય ત્યારે એ થોડા નાણે થાય નહીં. વળી જવાનું હતું અહીંથી 2,500 કિલોમીટર. ટ્રેનમાં બેઠેલા બેસીને થાકી ગયા. અમે જ્યારે ફોન કરીએ ત્યારે એવું કહે કે એકલા જંગલને ઝાડવા દેખાય જ, કાંઈ છેડો આવતો નથી. જ્યાં આપણે છીએ ત્યાંથી સામો છેડો આ દેશનો ગણાય, એટલું બધું દૂર. પણ બધાય સમૂહમાં હતા તો કથા થઈ, એકલા કાંઈ થાય નહીં. આપણી કથાનો ખર્ચો 7.5 લાખ રૂપિયા થયો. તો એ જમવાનું નહીં તો બધું જોતું, ખાલી રહેવાનું અને કથાનું જે કાંઈ હોલના કે બીજા ત્રીજા ભાડા હોય, આપણે 50 રૂમ 2 હોલ આ બધું રાખ્યું હતું. કથાનો હોલ જુદો, તો એનું જે કાંઈ ભાડું હોય તો એ બધું. કારણ કે જમવામાં તો કેવું કે આપણું રસોડું આપણે સાથે લઈને ગયા હતા એટલે એનો ખર્ચો અલગથી ગણવાનો હોય નહીં. અને ટ્રેનમાં જે લોકો આવ્યા હતા એમણે પણ બધાએ 5,000 રહેવા જમવાના કરીને બધાએ આપ્યા હતા. જે આપણે બધાએ ટિકિટના જે 30,000 હતા એ કરીને ગયા હતા. પણ એ કથા માટે નહોતું, એ તો યાત્રા માટે હતું. કારણ કે તમને ખબર છે કે 3 બસ હતી. તો એક બસ ખાલી આપણે જુઓ તો 3 બસ આમ તો 8-10 દિવસ રામેશ્વરમાં પડી જ રહી છે. આપણે કાંઈ એને ચલાવી નહોતી 10 દિવસ. તોય સવાર દિવસ ઉગે એટલે એક બસનું 10,000 રૂપિયા ભાડું ચડે, એટલે 3 બસનો 30,000 રૂપિયા રોજે રોજનું ભાડું ચડે. એટલે આપણો ખાલી બસનો ડીઝલ ટેક્સ એ તો બધું જુદું, ખાલી બસના ખોખાનું ભાડું આપણે 1 મહિનાનું 9 લાખ રૂપિયા થયું. એટલે યાત્રાની જ્યારે વાત નીકળે ત્યારે બધાને થોડુંક એમ થાય કે લઈ જાઓ ને આમ તેમ, બધી વાત સાચી, પણ કાંઈ સહેલું નથી. અને બીજું કે ખાલી રૂપિયાથી કામ પતતું નથી. અમે કેમ યાત્રા પૂરી કરીને ઘરે આવીએ એ તો અમે જાણતા હોઈએ. 24 કલાક મગજ ઉપર ટેન્શન હોય. બસમાં સૂતા હોઈએ, સહેજ બ્રેક લાગે તો એકદમ બેઠા થઈ જઈએ શું થયું. કારણ કે જેની જવાબદારી હોય એને બધી ખબર હોય. તમારે તો ગમે તે થાય, તમારે ખાલી બારીઓમાંથી ડોકા કાઢવાના હોય, કેળાને છાલ્યું, સંતરાને છાલ, આવું બધું ફેંકવાનું હોય, પાણીના બાટલા જ્યાં ત્યાં. બીજું તમારે કાંઈ કરવાનું હોય નહીં, પણ કરતા હોય એને ખબર હોય
એટલે પૂરું થાય ત્યારે એમ થાય કે હવે આ કામ ન કરાય, કારણ કે બહુ જ અઘરું છે. ઉતારા વ્યવસ્થિત મળે ન મળે, નાવા ધોવાનું વહેલું મોડું થાય, જમવામાં આમ તેમ થાય, તો 100-125 માણસને લઈ ગયા હોય એટલે જવાબદારી તો ઘણી બધી હોય. એટલે પાઠશાળાની કથા હતી. અને બીજું કે એકલા તે તાળી ન પડે એટલે આપણે રાજકોટ મહિલા મંડળને પણ, કારણ કે 2 વખત ગઈએ પણ મેળ આવે નહીં. પહેલાં તમને લઈ જઈએ, પછી પાછા એમને લઈ જઈએ, તો એવું 2 વખત અમે એકના એક અને તમે જુદા જુદા, એટલે બધાનો ભેગો કરી અને રામેશ્વરની પૂર્ણાહુતિ કરી દીધી. કે હવે ત્યાંની કથા આમ જો તમે જુઓ ને તો મારે તો 4 ધામની પૂર્ણાહુતિ થઈ ગઈ. બદ્રીનાથમાં થઈ ગઈ, રામેશ્વરમાં થઈ ગઈ, જગન્નાથમાં થઈ ગઈ, અને દ્વારિકામાં પણ થઈ ગઈ. એટલે મારે તો 4 ધામ હવે પૂરા થઈ ગયા. એટલે આપણને હવે કોઈ એવો સંકલ્પ નથી કે અહીંયા જઈને કરવી, કાંયા જઈને, એવો કોઈ હવે ઈચ્છા નથી. 4 ધામનો સંકલ્પ હતો. છપૈયાનો લગભગ બધાને હોય, તો એ પણ આપણો પૂરો થઈ ગયો. એટલે પાઠશાળાનું માધ્યમ બનાવી અને આપણે યાત્રા નિમિત્તે ગયેલા અને બહુ સારી રીતે યાત્રાને બધાએ પૂર્ણ પણ કરી. સરસ રીતે બધે દર્શન કર્યા. અમુક ઉંમરવાળા હતા તો સહેજે આપણને એમ થાય કે આ કેવી રીતે પહોંચશે, પણ લગભગ ક્યાંય કોઈ પાછળ રહ્યા કે થાકી ગયા લીલાબા નહીં ને? ચાલતા હોય ત્યારે આપણને સહેજે જોઈને ચડવાનું આવે, 4 પૈગે ચડતા હોય, પણ હું માનું ત્યાં સુધીમાં લગભગ બધે ચડી ગયા. અને બધે ગમે એટલું ટ્રાફિક હોય, લાઈન હોય, છતાં બધાએ બધે દર્શન કરી લીધા. અઘરું બાલાજીનું હતું તો ત્યાંય હિંમત રાખીને દર્શન ધક્કામુક્કી ગમે એમ કરીને પણ બધાએ કરી લીધા. અમુક સ્થાનો એવા હોય કે ત્યાં આપણને થોડુંક મોંઘું પણ પડે, અમુક સ્થાનો એવા હોય કે ત્યાં બિલકુલ ફ્રી ઓફમાં દર્શન હોય. એટલે સમય પ્રમાણે ત્યાંના રૂલ્સ પ્રમાણે આપણે આ બધું કરવું પડતું હોય. તો એ ન્યાયે હું એવું માનું છું કે આપણને અહીંયા આવ્યા પછી એવું થાય કે જે થયું તે, પણ યાત્રા તો થઈ ગઈ. હા, ઘણાને છેલ્લી સીટો હતી તો એમને બિચારાને થોડુંક પેલું થયું. મને બહુ ટેન્શન થતું, કારણ કે અમારા સોફામાં અમે જ્યારે ઊંચા થઈએ તો મને એમ થાય કે પહેલો છે તો આવું થાય, તો બિચારા છેલ્લાવાળાને તો થતું જ હોય ને, માથા ભટકાય, કારણ કે પાછળનો ભાગ એટલે તરત જ આખા આપણને ઊંચા કરે. પણ જે થયું તે, તમે કદાચ 4 વ્હીલ લઈને એકલા ગયા હોત તોય આટલી જગ્યાએ દર્શન ન કરે. અને 30,000માં તમને આટલી જગ્યાએ 1 મહિનો રાખી દર્શન કરાવીને પાછા કોઈ લાવે નહીં, કારણ કે એકલા તો બહુ જ મોંઘું પડે. અને પહેલું તો એ કે તમારા ઘરના કોઈ તમારે ભેગા આવે જ નહીં. એટલે અને ગયા હોય ને તોય ઘણી વખત હોય રામેશ્વર એમ ફરવા જતા હોય, પણ બધી જગ્યાએ દર્શન કરવા, સ્નાન કરવું કે આવું આપણને કોઈ કરાવે નહીં. અને તો બધું સમૂહમાં હતું એટલે સરસ રીતે થઈ ગયું. અને થાક એટલે ન લાગે, એકની પાછળ બીજાની પાછળ ત્રીજા, બધા જતા હોય એટલે કોઈને થાક કે પગ દુખશે કે આ તે કાંઈ આવે, બધા દોડ હોની રીતે કર્યા કરે. એમાંય સવારે તમે જુઓ તો દ્રશ્ય જોયા જેવું હોય, મદારીને જેમ થેલા લઈ લઈને. અમે ઘણીવાર બસમાંથી જોતા હોઈએ તો એક જ થેલો હોય, એમાંથી બધું કાઢીને એક બાજુ મૂકે, પછી પાછું ભરે, પછી પાછું આ બાજુ મૂકે, પછી પાછું વળી ભરે. એટલે સવારે તો ખેલ જોયા જેવા હોય. તમારે 200 વારનો બંગલો હોય કે 100 વારનું મકાન હોય કે 300 વારનું મકાન હોય તોય તમારે સવારે એનું જ કરવાનું હોય. અને એ વખતે તમારે ફૂટ બાય ફૂટનું મકાન 1 મહિનો થેલા સિવાય બીજું કાંઈ ન હોય. તો એટલા થેલામાં તમારી બધી ઘરવકરી, કપડાં, નાસ્તો, રૂપિયા, નવા જૂના કપડાઓ જે કાંઈ હશે બધું એની અંદર આવી ગયું. અને તોય તમને ક્યાંય તાણ પડી? કેટલું બધું મોટા તિજોરીને કબાટ ભર્યા હોય તોય તાણ પડે, પણ ત્યાં કાંઈ તાણ પડે નહીં. રૂપિયાની કોઈને તાણ પડી નહીં. છેલ્લે સાચો હોય પાછી પાછા આપવા પડ્યા. એટલે કહેવાનું એવું કે આ જીવનો એવો સ્વભાવ છે કે જો એને વધારે મળે ને તો એ ધરાય નહીં, અને ઓછું મળે તો એમને ચલાવી લે. તમે 2 જોડી કપડામાં ચલાવી શકો અને તમે 20 જોડી કપડામાં પણ
ચલાવી શકો. પણ આમાં એવું થાય કે જ્યારે ઘરે હોઈએ ત્યારે બધા પ્રકારના લાડ, ત્યારે સૂવા માટે પલંગ જોઈએ, જમવા માટે બધું અલગ અલગ જોઈએ, પણ યાત્રામાં કાંઈ જરૂર પડી? જે હોય તે તમે જુઓ તો ડીશું લાય અને એવા મંડી પડ્યા હોય. કારણ કે બીજું તો કાંઈ હોય નહીં, અને ચાલવાનું એ ઘણું બધું હોય. પછી બીજું કે તમે કહેતા હો કે અમારે આગળ નાસ્તા છે, પણ એ હોય એટલા દિવસે પાછું કાંઈ નાસ્તામાંય લેવાનો હોય નહીં, થાકી ગયા હોય એટલે ભાવે પણ નહીં. એટલે રોટલી શાક ચાલશે તો કે આ ઠંડુ હાલશે તો કે હા, જે હોય એ બધું ચલાવી લીધું. અને બને ત્યાં સુધી આપણે જમાડવાની જેટલી બનતી ટ્રાય તો કરી જ હતી. અને ભજન થયું એ બધું વધારાનું. આટલા બધા દર્શન થયા, 6-7 રાજ્યોની અંદર આપણે ફર્યા, ત્યાંની ભાષાઓ, ત્યાંના લોકજીવન. અમુક રાજ્યોમાં તો દરજીની જ જરૂર ન પડે એવા પહેરવેશો હતા. તો દર્શનના સ્થાનો ઘણા બધા, પણ એનું જિંદગી અને જીવન જોતાં આપણને એમ લાગે કે ઠાકોરજી આપણને બહુ સારી જગ્યાએ જન્મ આપ્યો છે. અને આવો સરસ મજાનો આપણને સત્સંગ મળ્યો કે એના માધ્યમથી આ બધી યાત્રાઓ મહારાજની આજ્ઞા છે દ્વારકાધિક તીર્થોની યાત્રા કરવી. એટલે એને માધ્યમ બનાવી અને આપણે બધે સરસ રીતે ફરી શકીએ છીએ. હા, એ લોકોની એક માથે વેણી જોઈને તમને આનંદ થતો કે ફરજિયાત ઘરની અંદર કાંઈ હોય, ખાવાનું હોય કે ન હોય, પણ દિવસ ઉગે એટલે રિયલ ફૂલની વેણી તો માથામાં આવી જ જાય. કારણ કે આ એનો મુખ્ય પહેરવેશ કહેવાય. તો આ બધું જ હતું, પણ જે વસ્તુ મનુષ્ય જન્મ ધારણ કરી અને કરવાની હોય એ એને કોણ સમજાવે? ભગવાન તો બાજુમાં જ હોય, પણ એને સમજાવે કોણ? બાલાજીની અંદર રહેનારા, હું એવું નથી માનતી 5 વર્ષે એક વખત દર્શન કરવા, એ ધક્કા ખાવા કોણ જાય? કારણ કે રોજનું થયું. પણ આપણે મહિમા સમજી મહારાજની આજ્ઞા છે માની આપણું તન, મન અને ધન 3 વસ્તુ પવિત્ર કરવા માટે ગયા હતા. જ્યાં નદીઓ આવી હોય, જ્યાં સમુદ્ર વગેરે આવ્યા હોય, તો એની અંદર આપણે સ્નાન કર્યું. આ શરીર દ્વારા ઘણા બધા જાણે અજાણે આપણાથી અત્યાર સુધીમાં પાપ થયા હોય, તો આ પવિત્ર તીર્થોની અંદર સ્નાન કરવાથી શરીરના પાપ બધા બળી જાય. પછી રૂપિયા કાંઈ બધા નીતિથી જ કમાણા હોય એવું જરૂરી નથી. એમાંય કાંઈક આમ તેમ થયું હોય અને કાંઈક બીજે આપ્યા હોય ને આપણે ક્યાંક બીજે વાપરવા રાખી મૂક્યા હોય, આડું અવળું આમ તેમ તમે લોકોએ કર્યું હોય, તો એનો પણ આપણે ત્યાં જઈને સદઉપયોગ કર્યો. ખોટા માર્ગે એક પણ રૂપિયો આપણે વાપર્યો નથી. એટલે એ ધનની પણ શુદ્ધિ થઈ. તમને કોઈ પણ આપ્યા હશે, તમારા ભાઈઓએ આપ્યા હશે, બીજા કોઈએ કાંઈ આપ્યા હશે, જે કાંઈ 5, 50, 100 રૂપિયા આપ્યા હશે એ ભેગા કરી અને હું માનું છું કે તમે પર્સનલ વાપરવા યાત્રામાં થોડા ઘણા તો લઈ જ ગયા હોય. એટલે જેટલાય આપ્યા હશે બધાયનું સારું. હવે તમને કોકે કદાચ 100 રૂપિયા આપ્યા તો એ રામેશ્વરમાં નાખવા જવું હોય તો 5000 તો ટિકિટ થાય, ત્યારે 100 રૂપિયા ત્યાં આપણે ગલ્લામાં નાખી શકીએ. પણ આ રીતે આપણને જેણે કાંઈ પણ આપ્યું છે બધાના ધનનો આપણે સદુપયોગ કર્યો. અને મનથી પણ ઘણી બધી ભૂલો આપણે ખોટા વિચારો કરીને કરતા હોઈએ, તો ત્યાં જઈને આપણે ભગવાનનું ભજન કરીએ, માળા કરીએ, કથા સાંભળીએ, દર્શન કરવા માટે જઈએ, તો આપણા મનથી થયેલા જે પાપ હોય એ બધા બળી જતા હોય છે. એટલે તન મન ધનથી પવિત્ર થવા માટે ગયા હતા. આમ હકીકતમાં એવો અહેસાસ થાય કે આવી યાત્રા કરીને આવીએ ને ત્યારે આપણે ઘરે આવીએ તો આપણે એકદમ આમ હળવા ફૂલ લાગીએ. ઘણી વખત તમે જુઓ તો આપણે 8 વાગી જાય, 9 વાગી જાય, નાવાનું કંઈ મળ્યું ન હોય તો કેમ આપણે ભારે ભારે લાગીએ. પછી નાહીએ એટલે એકદમ પૂજા કરીએ તો એકદમ હળવા થઈ જઈએ. એમ જ્યારે આપણે સંસારની અંદર રહેતા હોઈએ, નાની મોટી ભૂલો થઈ હોય, આપણી ભૂલની આપણને જ ખબર હોય, આપણે કોઈને કીધું ન હોય, અને એ આપણને એકને ખબર હોય ને એના કારણે આપણે ભારે ભારે હોઈએ કે ભલે બીજા કોઈને નથી ખબર પણ મને તો મારી ખબર જ છે. પણ આવા તીર્થની અંદર જઈ અને બધા જ પાપને, બધા ખોટા કર્મ એને જ્યારે આપણે ત્યાં મૂકીને આવીએ અને અહીંયા પહોંચીએ તો આપણે સાવ હળવા ફૂલ થઈ જઈએ. પણ હવે નવા પોટલા બાંધવાના, ના એ કાંઈક રામેશ્વરના દરિયામાં ગયું, કાંઈક કન્યાકુમારીના
કન્યાકુમારી દરિયામાં ઘણું બધું ગયું, કારણ કે 3 બાજુથી મોજા આવે. અને રામેશ્વરની અંદર ઘણું બધું, તમે 2, 4, 5 વાર તો નાયા જશો, વધારે નાયા હો તો ના નહીં. અને દર્શને એટલી વખત કર્યા. પછી જે મોટી મોટી નદીઓ હતી તો એની અંદર પણ આપણે સ્નાન, પંઢરપુરમાં, આપણે ચંદ્રભાગામાં, પછી નાસિકમાં, ગોદાવરીમાં. કાં નામ આવડે છે કે નામ નથી આવડતા? પછી છેલ્લે આપણે શ્રીરંગ ક્ષેત્રમાં કાવેરી, આ બધી મોટી મોટી નદીઓ કહેવાય. શાસ્ત્રોની અંદર જેના નામ લખાયેલા હોય, સવારમાં ઉઠીને એનું નામ લઈને ટબ ભરીને પાણી માથે નાખીએ ને તોય પાપ બળી જાય એવી આ બધી મોટી મોટી નદીઓ હતી. આપણે પંપા સરોવર ગયા તો ત્યાં તુંગભદ્રા નદી, આ દેશની બધી નદીઓને જ્યારે શ્લોકની અંદર યાદ કરવામાં આવે ત્યારે એમાં તુંગભદ્રાનું નામ આવે. પછી નર્મદા, એ પણ બહુ મોટી નદી ગણાય. તો આ બધી જ નદીઓ પાપને બાળનારી કહેવાય. તો એ દરેકની અંદર આપણે જ્યાં જ્યાં પાણી હતું ત્યાં ત્યાં સરસ રીતે સ્નાન કર્યું. એટલે આમ તમે જુઓ તો આમ હળવા થઈને આવ્યા ને આમ થોડાક ચામડી મળી ગઈ એટલે કાળા થઈને પણ આવ્યા. પણ હવે એ તો કાલ સવારે બધું હતું એમને એમ થઈ જશે. પણ આવો મોકો છે એ વારે વારે મળતો નથી. અમે 2-3 મહિના અગાઉ નામ લખવાનું ચાલુ કર્યું હતું, પણ કેટલાયના નામ લખ્યા, ઘણા પૈસા આપી ગયા, વળી કંઈક અગવડતા આવી એટલે નામ કાઢી અને પૈસા પાછા લઈ ગયા. તો ઘણા બધાને એવી ઈચ્છાઓ હતી કે આપણે યાત્રા કરવી છે, અને અમુકને સ્વપ્નમાં નહોતું કે આપણો નંબર લાગશે. તો છેલ્લે છેલ્લે એમના નંબરો લાગી ગયા. એટલે મેં ગમે તે ધાર્યું હોય, તમે ગમે તે ધાર્યું હોય, પણ ધાર્યું તો હંમેશા ઠાકોરજીનો. ભગવાન જેમ કરે એમ થાય. ભગવાને જેના ભાગ્યમાં જે વસ્તુ જે સમયે લખી હોય એ સમયે થઈને જ ઊભી ગમે ત્યાંથી જગ્યા થઈ જાય. આ લોકોને દેસાઈને એને તમે વળતાની ખાસ ના પાડી હતી તો કે અમે વચ્ચે બેસી જઈશું, અમે આમ. એમણે નામ લખાવ્યા હતા પણ અમારે પછી પેસેન્જર વધી ગયા એટલે ક્યાંય મેળ રહ્યો નહીં. પણ છતાં હવે ક્યાં બેઠા એ મને નથી ખબર, વચ્ચે બેઠા હોય જ્યાં બેઠા હોય ત્યાં. પણ યાત્રા પૂરી કરી, વળતાના બધે સરસ રીતે દર્શન એક વખત તો કરી આવ્યા, પણ છતાં બીજી વખત થાય એ કાંઈ ખોટું તો નથી. એટલે સરસ રીતે ભગવાનના બધે દર્શન થયા, બધે સ્નાન કર્યું. અને બીજું કે જ્યારે તમને ઈચ્છા થાય કે આપણે ક્યાં ક્યાં યાત્રામાં ગયા હશું, અમુક ટાઈમે ભૂલી પણ જવાય. તમે મોબાઈલ ખોલો એટલે એની અંદરથી બધું તમને તરત ક્યારેક એવી કંઈક ચર્ચા થાય કે અહીંયા આમ હતું ને કોક કે નહીં આમ નહોતું, એટલે તમારે તરત જ મોબાઈલ ખોલવાનો, કારણ કે હવે મીડિયાનો જમાનો. એટલે બધી જ તમારી યાત્રાઓ એમાં કેદ થયેલી તમને જ્યારે દર્શન કરવા હોય ત્યારે દર્શન કરવા મળે. એટલે મેં ત્યાંય કીધું તો અહીંયા કહું છું કે એક વખત રિપીટ કરી લેવી એટલે તમને બધું પાછું યાદ આવી જાય. અને ટ્રેનવાળાએ પણ ઘણો દાખલો કરીને 3 દિવસ જતા અને 3 દિવસ આવતા એ ટ્રેનના ડબ્બામાં જેલમાં પૂર્યા હોય એમ ભૂરાઈ રહેવું એ કાંઈ નાની સૂની વાત નથી. એ લોકો એમ કહેતા હતા કે બસવાળાને પૂરે જેલમાં, મને ઘણું એમ થાય જેલમાં તો 3 દિવસ જતા ને 3 દિવસ આવતા તમારે. એટલે આટલો બધો દાખલો કરી અને આપણે ભગવાનને રાજી કરવા માટે બીજો આપણો કોઈ ઈશક અમારોય નહોતો ને તમારોય નહોતો. મહારાજને આજ્ઞા પડે ભગવાન રાજી થાય. વર્ષોથી સંસારની અંદર કૂટણા કૂટતા હોઈએ તો ક્યારેક જિંદગીમાં ઘરેથી બધાય રજા આપે ને એવો સમય મળે કે 1 મહિનો બહાર જઈ તીર્થોમાં જઈ અને પરમાત્માનું ભજન ભક્તિ કરીએ. અને બહાર જઈએ, ડેડક્યો કૂવામાંથી બહાર નીકળે તો એને ખબર પડે કે કૂવા કરતાં મોટા મોટા તળાવ અને સરોવર ને નદીઓ ને ઘણી બધી છે. પણ આપણે કૂવામાં હોઈએ તો આપણને તો એમ જ થાય કે અહીંયા છે એવો બીજે ક્યાંય નથી ને એમાં કૂવાનો ડેડક્યો આખી જિંદગી ઠેકડા માર્યા કરે. એટલે મહારાજને આજ્ઞા છે કે જીવનની અંદર એકાદ વખત જરૂર આવા પવિત્ર તીર્થોની યાત્રા કરવી. આ મેં ઘણી વાર એવું સાંભળ્યું છે કે તમે છોકરા છોકરીઓને લગ્ન કરો ને ત્યારે વ્યાજે પૈસા લઈને કરતા હો છો, પછી 2-4 વર્ષ વળ ખાઓ ત્યારે માંડ બધું ભરપાઈ થાય. પણ એવો શૂરવીર કોઈ નથી નીકળ્યો વ્યાજે પૈસા લઈને યાત્રા
કરી હોય. ખ્યાલ આવે છે તમને? તો શું આ મહત્ત્વનું કામ નથી? છોકરાને તો કોર્ટમાંય સહી સિક્કા કરો તોય પરણાવી શકાય, આર્ય સમાજની અંદર થઈ શકે, પણ છતાંય દુનિયામાં સારું દેખાડવા માટે એમાં આપણે કેટલો બધો ખર્ચો કરતા હોય. અત્યારે સોના ચાંદીના ભાવ, તો તમારે ત્યાં છોકરાઓના લગ્ન થાય તો તમારે પુત્રવધૂને કાંઈ સોનું ન ચડાવવું પડે? તો તમારે આગળ ન હોય તો શું કરો? ગમે ત્યાંથી તમારું ભંગાવીને વ્યાજે લાવીને ગમે એમ કરી અને ઓછામાં ઓછું 5-15 તોલા સોનું તમે એને ચડાવતા હો છો. તો હજી ક્યારે એવું નથી ભાઈને પૂછીના લાવીને કે વ્યાજે લાવીને ગમે એમ કરીને જીવનમાં યાત્રા, પછી બેઠા બેઠા એમ કે અમારા ભાગમાં નહીં હોય. તો તમારા ભાગમાં બીજે દવાખાનું આવે ત્યારે આપણે શું કરીએ છીએ? ગમે ત્યાંથી આડું અવળું કરીને હવે એનું પૂરું કર્યા વગર છૂટકો જ નથી. એટલે આપણને તીર્થોનો, યાત્રાનો જેટલો મહિમા હોવો જોઈએ એટલો ખરેખર નથી, અને એટલે આપણે ઊંચીના પાછીના કરીને આ કરી શકતા નથી. અને વેત થાય, છોકરાઓને પરણાવો, એને ભણાવ્યા હોય, એને ધંધે ચડાવો, અને છોકરાઓ નબળા હોય તેને ધંધે ચડતા 10 વર્ષ વૈયા જાય. તો પછી એમ થાય થોડુંક કે એમ ખાડામાં પાણી દેખાય કે હવે બહુ વાંધો નથી, ત્યાં અહીંયા બધું ઠેકાણે થઈ ગયું હોય. પગ ને કેડ ને મગજ ને ચંપલ ઓલા દરવાજે કાઢ્યા હોય ને ફાંફા ઓલા દરવાજે મારતા, કારણ કે એવું બહુ યાદ પછી રહે. અને એમાંય દક્ષિણના મંદિરો એટલે તમને બધા ગોપુરમ એક સરખા લાગે, ક્યાં કાઢ્યા ને ક્યાંથી ગયા. લગભગ તો બધા આપણે કેવું કે ઓલા ગેટિયા પ્રવાહની જેમ એકની પાછળ બીજું ક્યાંથી ગયા એ કાંઈ જોવાનું નહીં, પણ બધા નીકળે ત્યાંથી આપણે નીકળી જવાનું. એટલે આવી રીતે કરી આનો મહિમા સમજી અને કોઈ આવો આગ્રહ યાત્રાનો રાખતા નથી. તમે જુઓ તો ઘણી વખત એવું બને કે ક્યારેક કોઈ સંસારીને ઘેર કોઈ દીકરા દીકરી કંઈ સંતાન કદાચ ન હોય તો એના ઘરે કોઈ પ્રસંગ આવે નહીં. તો એ પ્રસંગ ન આવે તો એ કોકની દીકરીનું કન્યાદાન કરે, અથવા તો ગમે એની બેનને ફલાણા ઢીકડાને એ ખોળે લઈને એને પરણાવે કે ભાઈ એક વખત આપણા ઘરે આવો પ્રસંગ થાય. પણ તમે આ બાબતે કોઈ દી સાંભળ્યું કે કાંઈ નથી, મેં જિંદગીમાં કાંઈ નથી કર્યું, તો એક સારામાં સારી કે તીર્થમાં જઈને કથા કરવી છે કે એક સારામાં સારી યાત્રા કરવી છે, આવો સંકલ્પ કોઈને થાય નહીં. ભગવાનને અર્થે લક્ષ્મી વાપરી એવો વિચાર આપણને લગભગ થતો નથી. આ તો અમે બધા એમને તમને ઊંચા કર્યા કરીએ ને એટલે વળી અને આ યાત્રા કાઢીએ, બાકી ન કાઢીએ તો હું માનતી નથી કે તમે ઘણા સમય પહેલાં આપણે પેલા રાઘવ દાદાને એ લોકો હતા ત્યારે વારે વારે યાત્રાઓ નીકળતી, પછી અમે લોકો કાઢવા માંડ્યા એટલે બોટાદમાંથી બધેથી હવે યાત્રા નીકળતી બંધ થઈ ગઈ. અને તમે 1 મહિનાની અંદર જોયું કે સહેલું તો નથી, તો આખી યાત્રા તો કેટલાની થાય? 2.5 મહિનાની થાય. અને દક્ષિણમાં તો હજી બહુ સારું હતું, હિમાલયમાં જાઓ તો ક્યાં રાખવા ને કેમ ઉતારા દેવા ને શું રસોડા કરવા ને ક્યાં જમાડવા, હિમાલયની અંદર પૂરેપૂરા 10 દિવસ થાય. એટલે પછી અમે નક્કી કર્યું કે ટૂંકું કરવાનું, આખી મોટી યાત્રા હવે પૂરી. અમારી 5 વખત થઈ ગઈ છે એટલે હવે એ જરૂરી નથી ને કોઈ ખમી પણ શકે નહીં. એટલે ઉત્તરની તો આપણે ઘણી એ વખત કરી છે અને દક્ષિણની બાકી હતી. અમે સાંખ્યોગી બહેનોને લઈ ગયા ત્યારે ઘણાને એમ થતું કે અમારે દક્ષિણ બાકી છે, તો હવે એ પણ તમારે પૂરું થઈ ગયું. હવે હરિકૃષ્ણ મહારાજને આગળ બેહીને શાંતિથી માળા ફેરવવાની છે. આમાંથી 4 ધામ કોને થયા છે દર્શન? 4 ધામના સરસ. તમારે શું બાકી છે? છે જગન્નાથપુરી. ઓકે, બાકી દ્વારકા ને બદ્રી તો થઈ ગયું હોય ને? સરસ. એટલે છૂટકમાં આમાંય સારું પડે અને એ બાને કેવું થાય કે જો આપણે બસની અંદર અહીંયાથી બેઠા એટલે સહેજે આખો દિવસને એમ રાત્રિ ચાલતા થાકી ગયા હોય તો 10 દિવસ થયા, થાક લાગ્યો, ત્યાં રામેશ્વરમાં 10 દિનો આરામ કરી લીધો. વળી એમ થયું કે હવે રેડી છે એટલે વળી પાછા નીકળ્યા, એટલે 10 દિવસે થાક્યા ત્યાં પાછા ઘર ભેગા થઈ ગયા. એટલે જે સ્થાનની અંદર હવે કેવું કે યાત્રા પૂરી થઈ ગઈ, પણ હવે જ્યાં કથાઓ વંચાતી હોય તો ત્યાં તે સ્થાનનો મહિમા, દાખલા તરીકે આપણે રામકથા વાંચી તો રામકથાની અંદર નાસિકની વાત આવે, પંપા સરોવરની આવે, કિષ્કિંધાની આવે, રામેશ્વરની વાત આવશે, વિભીષણ મળવા આવ્યા આવી કાંઈક વાત આવે તો તમે ક્યાંય પણ બેઠા હોય એટલે તમને તરત સ્મૃતિ તાજી
થાય કે આ જગ્યાએ આપણે દર્શન કરવા ગયા હતા. એટલે હવે એ સ્મૃતિઓને ખાસ કરીને વાગોળવાની, બધું યાદ રાખવાનું. જ્યારે જ્યારે કથા આવતી હોય, આપણે આંખો મીચીને એકલા બેઠા હોઈએ, સાંભળતા હોઈએ, ત્યારે તે સ્થાનને યાદ કરવાના. કારણ કે જો આમાં છે ને તમે વારે વારે યાદ ન કરો તો એ પછી ધીમે ધીમે બધું ભૂસાઈ જાય. એટલે એની સ્મૃતિ તમારે આજીવન તાજી રાખવાની. કોઈ પણ પૂછે, ઘણી વખત આપણે જોઈએ છે ઘર સભાની અંદર કાંઈક સ્વામી પૂછતા હોય તો બધા એમને એમ લોલાની જેમ બેઠા હોય. હવે એને આપણે એ કથા એને 100 વખત સંભળાવી હોય પણ એને ખબર નહીં મગજ ક્યાં ફરતા હોય કે ભગવાન જાણે, એને કાંઈ ટાણે યાદ એક પણ આંગળી ઊંચી ન કરે કે આ મને ખબર છે એમ. તો હકીકતમાં શું તમને ન ખબર હોય? ખબર જ હોય પણ મગજ ઠેકાણે ન હોય. અમને બહુ સંસારીઓની દયા આવે કે આ સંસારની અંદર રહીને હદ પૂરું કરે છે, કારણ કે મગજ એક પણ ના ઠેકાણે ને અમને જોઈને હસવું જ બેઠા બેઠા આવ્યા કરે. એક પણની બુદ્ધિ જે રીતે કામ કરવી જોવી એ રીતે કોઈની બુદ્ધિ કામ ન કરે. પછી અમે એમ કહીએ કે આ શું કરતા હશે? એ કે ઘરમાં બધા હરખા જ હોય એટલે એમને એમ ગાડું, બાયું હોય એવા જ ભાઈઓ હોય એવા જ બધા વાહે છોકરાને બધું હરખે હરખું હોય એટલે આમને આમ ગાડું હાયલા કરે. બધા તો એક્ટિવ ક્યાંથી હોય? એટલે ભગવાનને તમારા ઉપર કૃપા કે જેથી કરી અને આપણે રંગે ચંગે યાત્રા પૂરી કરી. ગયા ત્યારે તો બધું ભાતનું હતું એટલે એમ થતું કોને કેમ થશે, તબિયતનું શું થશે, આ તે. પણ એવો કાંઈ ખાસ વાંધો, એટલી બધી ગરમી પણ નહોતી અને એટલી બધી ઠંડી પણ નહોતી. ખરેખર યાત્રા માટે આ સિઝન બહુ જ સારી ગણાય. કોઈ પણ વ્યક્તિ વેકેશન પડે અને પછી ચોથા કે 5મા મહિનામાં જાય તો આપણે બાલાજીમાં કદાચ 10 કલાકે વારો આવ્યો હોય તો તમારે 20 કલાક સમજી લેવાની ટિફિન લઈને, કારણ કે વેકેશનમાં ખાસ બધે બુકિંગ થઈ ગયા હોય. હવે વેકેશનમાં અત્યારે તમે રામેશ્વરની ટિકિટ કપાવશો તો બધી ટ્રેનો ફૂલ હશે. જેને જ્યાં આસ્થા હોય, આ તો આસ્થાનો દેશ છે એટલે બધા જતા હોય. એટલે આ જે સમય છે એમાં ટ્રાફિક ઓછું, કારણ કે બોર્ડની પરીક્ષા આવું થઈ રહી હોય એટલે લગભગ આપણને યંગ જનરેશન ક્યાંય જોવા મળે નહીં. એટલે તડકો નહીંતર રામેશ્વરમાં ચોથા 5મા મહિનાનો તડકો આપણે ખમી શકીએ. તમારા રૂમમાં એસી હતા પણ લગભગ ચાલુ કરવાની જરૂર આપણે નથી પડી, પંખાથી બહુ થઈ ગયું. એટલે 1 મહિનો આપણે ગયા હતા. આમ તો 28 દિવસ થાય. આપણે 3 તારીખે ગયા હતા અને 2 તારીખે, અને એમાં પાછો ભાંગલો મહિનો એટલે 2 દિવસ ઓછા હોય. એટલે સરસ રીતે આવી ગયા અને જેની જે રીતે કેપેસિટી હતી બધાએ પોતપોતાની રીતે સેવા કરી. અને એની સામે કે આપણે છેલ્લી સભામાં પહેલાં કંચનબા કહેતા હતા ને રાજકોટવાળા, કે આટલા બધા ગયા હોય અને માથાકૂટ ન થાય એવું કોઈ દિવસ બને એમ. નાની નાની વસ્તુ માટે, કપડાં સૂકવવાની દોરી માટે, કાંઈ બીજી જમવાનું કાં તે, કે મારી જગ્યાએ ત્યાં થેલા મૂકી દીધા, બીજું ત્રીજું, આવી માથાકૂટો થતી હોય. પણ મહિમા સમજી અને કથા વાર્તાનો યોગ છે. અમે બધાએ હારે હતા એટલે કદાચ કચકચ કર્યું હશે તો એ છાને ખૂણે, બાકી અમારી પાસે તો એ કાંઈ ચર્ચા આવી નથી. જો ઉતારા આપ્યા તો કોકને 3જો માળ આવ્યો હોય, કોઈને બીજો, પણ બધાએ સહર્ષ સ્વીકારી લીધું. જે હોય તે પગ સારા હશે તો ઉતરી જશું, નહીંતર લિફ્ટમાં ઉતરશું. પણ મને આ આપો, હું આમાં નહીં રહું કે આમ હું નહીં કરું, એવો 250 હતા એમાંથી કોઈનો પણ પ્રશ્ન આવ્યો નથી. અને હંમેશા યાત્રાની મજા ક્યારે આવે કે બધા સરસ રીતે સંપીને રહેતા હોય, બાદાબાદને માથાકૂટ થતી હોય. બાકી તો યાત્રાઓની અંદર લગભગ માથાકૂટ વગરની યાત્રાઓ હોય જ નહીં. આખો મહિનો થાક્યા હોય ને, કંટાળ્યા હોય ને, ભૂખ્યા થયા હોય ને, બંધાર્યું થતું ન હોય, પણ બીજા હારે બાખડે અને માથાકૂટો કરે. પણ એવું હરિકૃષ્ણ મહારાજ ભેગા હતા એટલે એની કૃપાથી કાંઈ, બાકી આપણી કેપેસિટી, તમે એવું ન માનતા કે તમે સ્વભાવ છોડીને ગયા હતા. સ્વભાવ તો બધાના સાથે જ હોય અને એ જે સ્વભાવ છે એ કાયમ નહીં. તમે જુઓ, સર્પદરમાં રહેતો હોય એ અખંડ બહાર મોઢું કાઢીને ન બેઠા હોય, પણ એ ક્યારે કાઢે એ કાંઈ નક્કી નહીં. અને એ વખતે કદાચ કોઈનો હાથ પગ ત્યાં અડેલો હોય તો તરત એને પછી સ્વભાવ વસ્તુ તો એવી છે કે સ્વભાવ બહાર નીકળો પછી જે સામું આવે એને સીધા ઉપાડ લઈએ. ખ્યાલ આવે છે? પણ મહારાજની કૃપાથી એવું કાંઈ થયું નથી. અને તમને કોઈને તકલીફ પડી હતી? અને પડી હોય તો શું છે, કરી લો જે થાય, હાલો.
કોઈ રસ્તો એનો ન થાય. હા એમ, એટલે મેઇન વસ્તુ એ જ છે કે એક બસ હોય ને તો બહુ જ સારું પડે. પછી 2 હોય તો વળી ઠીક છે, પણ 3નું જ્યારે નામ પડે, પણ તમે જોજો રોડ ઉપર 3 ગાડીઓ એક ગારે લાઇનમાં દોડતી હોય, લાગે કેવું સરસ. ગમે ત્યાં પાર્ક થાય, એક સાથે 3 ગાડીઓ પડી હોય તો આમ જોનારાને આશ્ચર્ય થાય. ભલે અમારી ધરતી ડબલા જેવી હતી, તમારે થોડીક, પણ હવે પછી અમે જેવું માણા એ રીતે બધાને આપી દીધી હતી, પણ છતાંય કાંઈ બહુ વાંધો આવ્યો નથી. હા ના, એટલે જ આપણે એને લઈ જઈએ ને વારે વારે. 1-2 વખત નૈમિષારણ્ય ગયા, પછી દ્વારિકા ગયા, તો અલગ અલગ પ્રકારના માણસો હોય, અલગ અલગ પ્રકૃતિના, પણ ખોટી રીતે કોઈ માથાકૂટ કરે, બાખડે એવા કોઈ વ્યક્તિઓ નહોતા. ના, પણ એ બધી રીતે સારું હતું. નહીંતર તમે જો આપણું એક પાઠશાળા ગ્રુપ ગયું હોય ને તો વાંધો ન આવે, પણ આ જ્યારે બધું ભાતનું જાય ત્યારે તો ઘણી મુશ્કેલી, કારણ કે બધાના સમજણ, સ્વભાવ, તમારે કથા વાર્તાનો યોગ હોય તો એટલો એને ન પણ હોય, એટલી સમજણ એને ન પણ હોય, પણ છતાંય બધા બહુ જ સારી રીતે સમજણથી રહ્યા હતા. એટલે રામેશ્વરમાં એ કથા દરમિયાન 7 દિવસ કેમ પૂરા થાય એને ખબર ન પડી. અને બીજી વસ્તુ કે અંદાજ મૂકો કે ગયા વર્ષે અત્યારે તમે એવું વિચાર્યું હતું કે આપણે મહાશિવરાત્રિ રામેશ્વરમાં કરશું? કોઈને મનમાં, અને બીજું કે વિચારવાની ક્યાં વાત રહી, આપણે એ પોસિબલ જ નથી. તમે એવું નક્કી કરો કે મારે આ વખતે આમ કરવું તો એકલા કોઈ દિવસ થાય નહીં. અને અમે પણ કથાની તારીખ લીધી ત્યારે એવું કાંઈ જ જોયું, અમે અમારો સમય જોયો હતો કે આ ટાઈમે અમારે થોડોક ટાઈમ છે એમ માની અને તારીખ લીધી. મહાશિવરાત્રિ એની મેળે વચ્ચે આવી ગઈ, અને એને કારણે આપણને રામેશ્વરમાં મહાશિવરાત્રિના દર્શન થયા. તમે તો બધાએ 2 વખત સવાર અને સાંજ એવી રીતે દર્શન કર્યા. 22 કૂવામાં સ્નાન, પછી જે મહાદેવજીની જે નગરયાત્રા એ વર્ષમાં એક જ વખત આખા પરિવાર સહિત ભગવાન મંદિર ફરતો રાઉન્ડ મારવા માટે નીકળે, તો એ રથ ખેંચવાનો પણ તમને લાભ મળ્યો. નહીંતર એ કામ તો બહુ કઠણ છે. ઘણી વખત શિવરાત્રિએ રામેશ્વરમાં હોવી, પછી સાંજે થાકીને હોઈ ગયા હોવી, રાતે ત્યાં ન હોવી, પણ આપણે 12 વાગ્યા સુધી રાત્રે ત્યાંને ત્યાં હતા, એટલે બધાના સરસ રીતે દર્શન થયા. અને મહાશિવરાત્રિ હતી તો અમને તો બીક જ હોય કે કેટલું બધું ટ્રાફિક હોય, તમારે દર્શન કેવી રીતે થાય. પણ અમે ગયા ત્યારે કોઈ હતું નહીં. સાંજના સમયે બધા બહાર નગરયાત્રાની તૈયારીમાં હતા, એટલે અમારે પણ બહુ જ સરસ રીતે દર્શન થયા. છેલ્લે આપણે રુદ્રાભિષેક આતે કર્યું તો એના દર્શન પણ બધાને બહુ સારી રીતે થયા. નહીં તો રામેશ્વરની અંદર રુદ્રાભિષેકના દર્શન તો ક્યારેક અનાયાસે લાઈનમાં જોડાયા હોઈએ અને કોઈકનો હોય તો દર્શન થાય, બાકી ત્યાં કોઈ ઊભા રહેવા આપણને દે નહીં. પણ છતાંય સરસ એ થયા. પછી હનુમાનજી મહારાજ શિવલિંગ લાવ્યા બાજુમાં જ જે હતું, તો એના દર્શન આપણે કથામાં કાંઈ એમને માટે સાંભળતા હોઈએ, પણ આપણે જોયું હોય નહીં, તો એના દર્શન પણ સરસ રીતે થયા. ઓરિજિનલ જે લિંગ છે એ અને હનુમાનજી મહારાજ લાવ્યા એ બંને પ્રસાદીનું છે. અને પેલું જે સ્ફટિક છે એ તો 700 વર્ષ પહેલાં રુદ્રનો જે અંશ કહેવાય એવા શંકરાચાર્યજી મહારાજે પધરાવેલું છે. તો એનાય ઘણાને દર્શન સવારે અભિષેકના થયા હશે. તો આ રીતે ત્યાંના ત્યાં રોકાણા, એટલે બહુ સારી રીતે દર્શન કરી અને હરિકૃષ્ણ મહારાજને સાગર શ્રીફળ મૂકીને ગયા હતા, એટલે જેવા ગયા હતા એવા એ આપણને પાછા લાવ્યા. વચ્ચે ઘણા તીર્થો આવતા હોય, પણ વારે વારે ગયા હોય બધે, આ વડતાલ આવતું હોય, ડાકોર આવતું હોય, બીજું ત્રીજું, પણ આપણે વારે વારે જતા હોય એટલે પછી એ બધું કાંઈ લીધું નહોતું. તો દક્ષિણ ભારતની તમારી યાત્રા, કેટલા જ્યોતિર્લિંગ આવ્યા? 8. એમાં એક ભીમાશંકર નો આવ્યું, એટલે 7 જ્યોતિર્લિંગ આવ્યા. 2 પુરી, 2 પુરી આવી, કઈ? કાંચીપુરમ અને અવંતિકા. તો આ 2 પુરી, 8 જ્યોતિર્લિંગ. અને દક્ષિણ છેડાનું અઘરામાં અઘરું જે ધામ એ રામેશ્વરમ. તો અને આમે બાલાજી તો વળી એની માથે રાત્રે એવું અઘરું છે, કેમ થશે કેમ નહીં કરતા એનાય આપણને દર્શન, બધાને દર્શન થયા હતા. કારણ કે ત્યાં કેવું હોય કે આપણને ખાલી 2 થી 3 જ સેકન્ડ ઊભા રહેવા દે, પણ ડાયા માણા એને કહેવાય કે લાઇનમાં હોય ત્યારે બીજે ફાંફા ન મારે, પણ ધ્યાન દેવની સામે, એટલે એની સામે જોતાં જોતાં ત્યાંથી આમ નીકળી જવાનું. એટલે એનાય દર્શન બધાને બહુ સારી રીતે થયા.
તો આવી રીતે આપણી પાઠશાળાની આ કથા હતી. પહેલાં તો વિચાર્યું નહોતું કે રામેશ્વરમાં જઈને કરશું, પણ હરિકૃષ્ણ મહારાજે આપણને સંકલ્પ કરાવ્યો એવો પૂરો પણ કરાવ્યો અને સરસ રીતે આપણે યાત્રાને પૂર્ણ કરી અને પાછા હરિકૃષ્ણ મહારાજના ચરણમાં આવી ગયા. અને બીજું કે વારે વારે અહીંયાથી સમાચાર આવતા કે અહીંયા રંગોત્સવ છે 207મો, મહારાજ રેમાં એના 207 વર્ષ થાય છે, સંતો બધા હાજર છે અને રંગોત્સવ કરવાનો છે. તો એમ 2-3 વાર કીધું કે બહેનો જો ટાઈમે એક દિવસનો પ્રવાસ ટૂંકાવીને જો આવી જાય તો સારું. પણ અમે 2-3 વાર કીધું, મેં કીધું ઓમકારેશ્વરને ઉજ્જૈન ન જઈએ તો બધા કે ના એવું તો હવે નીકળ્યા જ છીએ તો ભેગું કરતા જાય. એટલે પછી તો કાંઈ બોલાય નહીં, નો દરગાહ જોયું હોય બુરહાનપુર, આજે તો છોડવું શું. અને પછી રાત્રે ગાડીઓ દોડાવી એટલે આપણે એક દિવસ વહેલા આવી ગયા. અને આપણને ગઈકાલે રંગોત્સવનો પણ બહુ સરસ લાભ મળ્યો. અમને અમારી જિંદગીમાં હરિકૃષ્ણ મહારાજને રોળવાનો લાભ તો મળ્યો જ નહોતો, એ કાલ મળ્યો. અને આ મંચ ઉપર ચડી અને અમારે બહુ શાંતિ રહી. અહીંયા હોય તો થોડુંક આમ તેમ આવવું ને જાવું ને ભાગવું ને લપસવું ને એવું થાય, પણ સરસ રંગ મંચ હતો એટલે એના ઉપરથી અને તમને પણ નાવાની મજા આવી ગઈ. એટલે ભગવાન શ્રી હરિએ 207 વર્ષ પહેલાં જે ધૂળેટીનો ઉત્સવ અહીંયા કર્યો હતો એની ઝાંખી આપણને ગઈકાલે પણ થઈ. અને તમે જોયું હતું કોર્નર ઉપર પેલી ગોળી હતી, એ પ્રસાદીની મહારાજ રંગે રેમાં, એ જ દેગડું, એ જ ગોળી, એમાં જ રંગ ઘોળ્યો હતો ને એ જ પ્રસાદીનો રંગ તમારા ઉપર. જે ગોળીની અંદર ભગાદોશી, હમીર ખાચર કે માત્રા દાદલ કે એમણે જે રંગ ઘોળેલો અને જે ગોળી મહારાજને એમાંથી પિચકારીઓ ભરીને આપતા હશે તો એ જ ગોળીમાં રંગ ગોળી. આ તો અત્યારે તો બધું સાફ કરેલું છે, બાકી જ્યારે હાવ શરૂઆતમાં આપણે મ્યુઝિયમ બનાવવાનું હતું અને એ વખતે જૂનું મ્યુઝિયમ જૂના મંદિરમાં, તો એ વખતે અમને સફાઈ કરવા માટે બોલાવ્યા હતા. તો ત્યારે અમે એ વખતે ગોળી જોઈને અંદર આમ હાથ નાખ્યો ને તો અમારા હાથ લાલ થતા હતા. ત્યારે સંતો એવું કહેતા કે 200 વર્ષથી આ ગોળીને કોઈ ઉટકીએ નથી. તો એ ભગાદોશીનો પ્રસાદીનો રંગ એની અંદર હતો, તો એ રંગે રંગાવાનો લાભ પણ મળ્યો. યાત્રા તો થઈ, પણ આવ્યા પછી હરિકૃષ્ણ મહારાજે આપણને એના રંગી દીધા, એટલે બેવડો લાભ આપણને મળ્યો. અને આપણી યાત્રાથી મને એમ થયું કે મહારાજ રાજી થયા એટલે એણે આ લાભ આપણને અપાવ્યો. એટલે બધું જ કામ આપણું હરિકૃષ્ણ મહારાજ આગળ હોય છે એટલે બહુ સારી રીતે પૂરું થાય. અને સંકલ્પ સિદ્ધ ચરણારવિંદ છે, જ્યારે નીકળીએ ત્યારે પ્રદક્ષિણાનો સંકલ્પ કરીને નીકળીએ, અમારું કામ પૂરું થશે તો આવીને પ્રદક્ષિણા કરશું. એટલે બધાએ 100 પ્રદક્ષિણા જેટલા ગયા હતા એ બધાએ કરી આવજો. મહારાજ આપણને ક્ષેમ કુશળ પાર ઉતાર્યા છે. એટલે તો આજે આમ તો રંગોત્સવનો દિવસ, આજે પ્રતિપદા એટલે ધૂળેટી ગણાય, પણ આપણે ગઈકાલે એનો ઉત્સવ સંપ્રદાયમાં પણ લગભગ ગઈકાલે ઉત્સવો થયેલા. તો બધા એને હોળી, ધૂળેટી અને દક્ષિણ ભારતની યાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું. અને મહારાજ આવો નવો લાભ તમને કાયમના માટે અપાવતા રહે એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. ખૂબ ભજન, ભક્તિ અને સત્સંગનું બળ આપે, આવો નવો સુહૃદ ભાવ, આવો નવો એકબીજા પ્રત્યેનો જે આત્મીય ભાવ એ કાયમને માટે રહે અને આપણા સ્વભાવ અને પ્રકૃતિ છે એ ટળે, આપણે મહારાજને ગમીએ એવા આપણે બનીએ એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. જે 5 વાગે આપણા મંદિરે જે ઘર સભાનો ડોમ હતો તો એમાં વિશ્વ હિન્દુ પરિષદનું સંમેલન છે. તો આ પેલા વોન્ટુભાઈ માળેને એ લોકો કાલે આમંત્રણ આપવા માટે આવેલા અને આપણા મહંત સ્વામી છે એ જ આ મહાસંમેલનના અધ્યક્ષ છે. બીજા પણ સંપ્રદાયના જે અલગ અલગ સંપ્રદાયના સાધુ સંતો મોટેરાઓ હશે એ બધાએ ત્યાં આવશે, કારણ કે આપણા દેશનું નામ હિન્દુસ્તાન છે, આ હિન્દુઓનો દેશ છે. અને આપણે ઘણું બધું અત્યારે જોઈ રહ્યા છીએ કે અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ અને ઘણા બધા કારણો, ઘણી બધી આપણા બધાની બેદરકારી, એને કારણે આપણા છોકરાઓમાં હિન્દુ સંસ્કૃતિના જે સંસ્કાર, એનું જે જનોન એ જે આવવું જોઈએ એ આવતું
નથી, કોઈને હિન્દુની કાંઈ પડી નથી. તો આપણે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છીએ એ તો પછીની વાત છે, પણ પહેલાં આપણે હિન્દુ છીએ, આપણે ભારતીય છીએ, તો એનું આપણને ગૌરવ હોવું જોઈએ. તો આજે વિશ્વ હિન્દુ પરિષદની અંદર કેટલા બધા યુવાનો હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ જેવું છે એવું ને એવું જળવાઈ રહે, ગૌરવ હણાય નહીં, અને એ સંસ્કૃતિ આમનામ અડીખમ ઊભી રહે. આપણા વેદો હોય, શાસ્ત્રો હોય, પુરાણો હોય, આપણા પૂર્વે થયેલા જે ઋષિમુનિઓના મતાંતરો હોય, તો એ આ ધરતી ઉપરથી ઘસાઈ ન જાય. તો એના માટે કેટલા બધા યુવાનો જજુમે છે કે આ સંસ્કૃતિ એવી ને એવી રહે, અને આપણી આવનારી નવી પેઢીને ખબર પડવી જોઈએ કે હું ભારતીય છું, હું હિન્દુ છું, પછી ભલે એ દુનિયાના કોઈ પણ છેડે જઈને રહેતો હોય. તો આ જે બધી જનજાગૃતિની વાત છે, હિન્દુત્વનું જે જનૂન એ અંદર ઉત્પન્ન કરવું દરેક વ્યક્તિઓમાં. કારણ કે જો જૂના જમાનામાં કેવું હતું કે ભણવામાં પણ એવા કાવ્યો, એવા પાઠ, બીજું ત્રીજું એવા ઇતિહાસો આવતા. હવે એ બધું ધીમે ધીમે ઓછું થવા માંડ્યું છે. એટલે હિન્દુ સંસ્કૃતિવાળાએ જાગૃત તો થવું જ પડશે. આપણને આપણે હિન્દુ છીએ એનું ગૌરવ જરૂરથી હોવું જ જોઈએ. લોકો હવે ઇન્ડિયા તરીકે ઓળખે, બાકી આને હિન્દુસ્તાન જ કહેવાય. કારણ કે જાજી વસ્તી લગભગ પ્રોપર બધા જ હિન્દુઓ અહીંયા રહેતા હોય છે. અને જ્યારે હિન્દુ સંસ્કૃતિ ખતરામાં મુકાણી છે અને ત્યારે ઠાકોરજીએ આ જ સંસ્કૃતિની અંદર આવીને અવતારો લીધા છે. પછી રામ હોય તોય ભલે, શ્યામ હોય કે મહારાજ હોય, કોઈ પણ અવતારો, મચ્છ, કચ્છ, વરા, વામન વગેરે હોય, એ બધા અવતારો આ હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટે આ ધરતી ઉપર આવ્યા છે. એટલે એજ્યુકેશન ઓછું હોય તો એને થોડુંક દેશદાજ, ગૌરવ કે સંસ્કૃતિનું મહત્ત્વ ઓછું હોય, તો એને જગાડવા માટે આજે ઠેક ઠેકાણે વિશ્વ હિન્દુ પરિષદના જે સભ્યો છે એ પોતાના જીવને જોખમમાં મૂકીને ફરે છે. આજે આપણે પવિત્ર હિન્દુ હોવા છતાંય આપણી દીકરીને ક્યાંય બીજે લગ્ન કરવા હોય તો એ જરાય વિચાર કરતી નથી. અને તમે જોજો, આપણી દીકરીઓ બીજામાં જેટલી જાય છે એવી બીજાની આમાં નહીં આવતી હોય, કારણ કે એ તો બધા બહુ ચુસ્ત કટ્ટરવાદી હોય. પણ આપણામાં હજી એવો આપણને સંસ્કૃતિ પ્રત્યે લગાવ નથી. તો એની જાગૃતિ માટે તમામ હિન્દુઓનું રજપૂત ચોરે બોર્ડ મારેલું છે. તો એ હિન્દુઓનું અહીંયા સંમેલન, અને એમાંય આપણે હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં રાખેલું છે. એટલે 5 વાગ્યે બધાએ, મેં સવારે લગભગ એના ફોટા પાડીને ગ્રુપમાં મૂક્યા છે. એટલે 5 વાગ્યે બધા જ બહેનોએ, અત્યારે તો તમે ખાલી યાત્રા પૂરતા જ આવ્યા છો, પણ પાઠશાળાવાળા જેટલા આપણા મંડળમાં બધા બહેનો છે એ બધાએ, ખાસ આ કાંઈ સ્વામિનારાયણ સંપ્રદાયનું નથી, આ તો હિન્દુનું છે, એટલે બધાએ એની અંદર હાજરી આપવાની છે અને ફરજિયાત જ છે. બધે આમંત્રણો પણ અપાયા છે. અમે લોકો પણ આવવાના છીએ, અને ભાઈઓ બહેનો બધાએ જ આવવાનું છે. અને સાંજનો પ્રસાદ પણ બધાએ ત્યાં જ આપણા મંદિરે જ લેવાનો છે. એટલે જેને ન ખબર હોય એને પણ કહી દેજો. તમારા બીજા જે કોઈ ગોપીનાથ વગેરે ગ્રુપ હોય તો એની અંદર પણ તમે આ જાહેરાત નાખી દેજો. અમે પણ 5 વાગ્યે અમારે આજે ભાવનગર જવાનું હતું બપોરે, પણ આ સંમેલન હતું તો કીધું અમે જો રોકાઈશું તો વળી બધાએ આવશે, એટલે અમે ખાસ પછી આજે નથી ગયા. તો ખાસ બધાએ ધ્યાનમાં લેજો. અને આપણી જે પાછળની પેઢીઓ છે એમાં સંસ્કાર ઉતરે ને એના માટેની જ આ મહેનત છે. હવે ખોખા થઈ ગયા એ તો થઈ ગયા, પણ જે નવું યંગ જનરેશન છે એનામાં દેશદાજ, એને હિન્દુત્વનો થોડુંક ગૌરવ એ પણ હોવું અને જગાડવું ખૂબ જ જરૂરી છે. એટલે ખાસ બધા હાજરી આપજો. બાળકો ફ્રી હોય તો એને પણ લેતા આવજો, ભાઈઓ બધા. અને 5 વાગે આપણા મંદિરના પટાંગણમાં હરિકૃષ્ણ મહારાજના ચોકમાં આ સંમેલન છે. તો વિશ્વ હિન્દુ પરિષદવાળાએ ખાસ આપણા મહિલા મંડળને આમંત્રણ આપેલું છે. આ ખુરશી ઉપર બેઠેલા જાગો છો કે હોઈ ગયા? આ તો બધાએ ખાસ હાજરી આપજો. ને આપણે એમાં નહીં જાગીએ તો તમે સમજી લેજો કે છેલ્લામાં છેલ્લા 50 થી 60 વર્ષે આપણી સંસ્કૃતિ ખતમ થઈ જવાની છે, કોઈ હિન્દુ જ નહીં રહે. એટલે એના માટે આપણે જાગવું એ ખૂબ જ જરૂરી છે. ભગવાન જેના માટે ધરતી ઉપર ધક્કા ખાય છે તો આપણે એના માટે કાંઈક કરવું બહુ જરૂરી છે. એટલે બધા જ 5 વાગે ખાસ હાજરી આપજો. બધા એને ભાવથી મારા જય સ્વામિનારાયણ.